કિંજલ દવે, તમે માણસ ઓળખવામાં ભૂલ કરો છો ને, હે ન્યા પ્રોબ્લેમ છે. તમે એવા માણસોને ભાઈ કયો છો જેને તમારા ભાઈના ઘરમાં જ નજર નાખી હતી. કદાચ ભાગી ગઈ હોય ને કદાચ તમારો સંબંધ હોય કે ન હોય, પવન જીજુ હારે, પવન ભાઈ હારે, સોરી, એમને પૂછી લેવું અને દીકરીનો કોન્ટેક્ટ કરવો. તો જય શ્રી રામ મિત્રો, તમે ઓડિયોમાં સાંભળ્યું કે કીર્તિ પટેલ કિંજલ દવેને એવું કહે છે તમે માણસ ઓળખવામાં ભૂલ કરી. તો સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલને અત્યારે એવું કોઈ નહીં હોય, ઓળખતું નહીં હોય, કેમ કે એનું કામ જ એ છે કે કોઈ સારું કામ કરતું હોય, કોઈ આગળ જતું હોય તો એને વિશે ખરાબ બોલવું, એને ગાળું દેવી, કોઈ એની સાથે ઝઘડો એટલે નથી કરતું કે એને કોઈ લિમિટ નથી રહેતી કે કોઈ સ્ત્રીને કેટલી હદ લગણ ગાળું બોલવી ન બોલવી, એને શું સારું લાગે ન લાગે. તમે બસ એને બે શબ્દ કહો એટલે સોશિયલ મીડિયાની અંદર લાઈવ આવીને તમારા વિશે આમ બોલે તેમ બોલે. અત્યારે આપણા ગુજરાતના લોકલાડીલા ખજૂરભાઈ, એની વિશે બધા લોકોને ખબર છે એ શું કરે છે, કેવી સેવા કરે છે. તો ખબર નહીં આ મેડમને પ્રોબ્લેમ શું છે. અત્યારે કિંજલ દવેને સમજાવવા નીકળી છે કે તમે માણસ ઓળખવામાં ભૂલ પડી, પણ કીર્તિ પટેલને પોતે નથી ખબર પડતી કે એણે માણસ ઓળખવામાં ભૂલ કરી. જે લોકોના સેવામાં આટલા બધા સારા સારા કાર્ય કરે છે, 300 થી 400 ઘર જેણે બનાવ્યા છે લોકોના, ગરીબ માણસોના. કોઈ ઘરે જઈને કોઈને પૂછ્યા હોય જે આટલા ઘર બનાવ્યા, કોઈનું શોષણ કર્યું છે, કોઈનું ખરાબ કર્યું છે. અને આ બે કોડીની કીર્તિ પટેલ જેની કોઈ ઓકાત નથી માર્કેટની અંદર, સોશિયલ મીડિયાની અંદર, માત્ર ને માત્ર સોશિયલ મીડિયાની અંદર એનો પાવર આરે, સારા થોડાક ફોલોવર છે તો બસ લાઈવ આવીને કોઈ પણ માણસને બદનામ કરે છે. એવું જો કીર્તિ પટેલને સોશિયલ મીડિયાની અંદર અત્યારે કિંજલ દવે અને ખજૂરભાઈ વિશે હરેક મહિને કોઈને કોઈ એવો નવો વિવાદ લઈને આવે છે. અત્યારે જો કોઈ ખજૂરભાઈનો અત્યારે લગન કોઈ દી કોઈએ વિવાદ નથી કરેલો, તો પહેલી વાર કીર્તિ પટેલ કોઈ એની એમ કહે છે એની ભાભી જે વર્ષો પહેલા એની સાથે લગ્ન કર્યા હતા, એની સાથે આવું કર્યું તેવું કર્યું, પણ એ જેની સાથે કર્યું છે એને તો સોશિયલ મીડિયાની અંદર એક વાર આવીને કાંઈ કીધું નથી. તો આણે આટલો બધો ઉપાડો લેવાનું કારણ શું? અને ખજૂરભાઈ એવું કહે છે કે મારી આગળ પૈસા માંગ્યા છે કે 25 લાખ રૂપિયા, એ જે પેલી પત્ની હોય એને માંગ્યા હોય, કીર્તિ પટેલે માંગ્યા હોય. શું આ તોડ પાણીના ધંધા અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે વાયરલ હોય ને, ખૂબ જે ફેમસ હોય ને એની સાથે બધા લોકો કરતા હોય. તો આ ઓડિયો સાંભળ્યા પછી તમારું આ વિશે શું કેવું છે કમેન્ટમાં લખો, વિડીયો શેર કરો, ચેનલમાં નવા હોય તો